રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા। 254 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરાઈ। ડીજીપીએ 254 પીઆઈને પોસ્ટિંગ આપ્યા। પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા। પ્રમોશન મેળવનાર અધિકારીઓને પોસ્ટિંગ મળ્યા। પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હતા, જેમને હવે પોસ્ટિંગ મળ્યા છે। પ્રમોશન મેળવનાર અધિકારીઓને હવે પોસ્ટિંગ મળ્યા છે। રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર। આજ અંગે વિગત આપશે સંવાદદાતા ન્યૂઝરૂમથી મૌલિક ઉપાધ્યાય અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મૌલિક, રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે, શું વધુ વિગત મળી રહી છે? બિલકુલ ખુશાલી, જે રીતે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ છે તેની પહેલાં 600થી પણ વધારે પોલીસ અધિકારીઓની બદલી છે તે થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું। છેલ્લા 2 દિવસથી આ પ્રકારની ચર્ચાઓ છે તે થઈ રહી હતી, ત્યારે આજે રાજ્ય પોલીસ વડા દ્વારા 214 જેટલા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે જેમની અલગ અલગ શહેરમાં પીએસઆઈમાંથી પીઆઈ તરીકે પ્રમોશન આપ્યા બાદ જે પોસ્ટિંગ છે તે આપવાનું બાકી હતું, ત્યારે આ 214 જેટલા જે પીએસઆઈમાંથી પીઆઈ તરીકે પ્રમોશન મેળવનાર પીઆઈ છે તેમને પોસ્ટિંગ છે તે આપવામાં આવ્યું છે। આ તમામ જે પીઆઈ છે તેમને પીએસઆઈમાંથી પીઆઈ તરીકે જે રીતે નિમણૂક છે તે કરવામાં આવી હતી, જે તે શહેરમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને આ પોસ્ટિંગ છે તે નહોતું આપવામાં આવ્યું, ત્યારે આ તમામ જે પીઆઈ છે તેમને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। રાજ્યના સીઆઈડી વિભાગ છે, સીઆઈડી વિભાગમાં પણ 40 જેટલા જે પીઆઈ છે તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે। જે રીતે સાયબર ક્રાઇમના બનાવો છે તે વધી રહ્યા છે, ત્યારે આ સાયબર એક્સલન્સ વિભાગ છે તેમાં પણ 17થી 18 જેટલા જે પીઆઈ છે તેની નિમણૂક છે તે કરવામાં આવી છે। સાથે સાથે જે રીતે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં 518 જેટલા જે પીઆઈ છે તેમની પણ ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે। આ પીઆઈ એવા છે કે જે 3 વર્ષથી એક જ શહેર, જિલ્લા અને એજન્સીમાં ફરજ બજાવતા હતા, ત્યારે તેમને શહેર અને જિલ્લા બહાર છે તે બદલી કરવામાં આવી છે। સાથે સાથે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ 47 જેટલા જે પીઆઈ છે તેની ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા થોડા સમય પહેલાં જે પીઆઈઓની બદલી છે તે કરી હતી, તેવા પીઆઈનો પણ આ બદલીમાં સમાવેશ છે તે થાય છે, એટલે કે નારોલ, નરોડા, રાણીપ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેમની પણ ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે। એટલે આમ 254 જેટલા જે પીએસઆઈમાંથી પીઆઈ તરીકે પ્રમોશન મેળવનાર પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની પોસ્ટિંગ છે તે આપવામાં આવ્યું છે। 518 જેટલા જે પીઆઈ છે તેમની અલગ અલગ જે શહેર, જિલ્લા અને એજન્સીમાંથી જિલ્લા બહાર જે બદલી છે તે કરવામાં આવી છે। જેઓ 3 વર્ષથી એક જ જગ્યા પર હતા તેમની જે બદલી છે તે કરવામાં આવી છે। સાથે અમદાવાદ શહેરમાં 47 જેટલા જે પીઆઈ છે તેમની પણ ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે। જી મૌલિક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।